નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 51 થી 55 5 ગાથાઓ સાથે છે અને આ શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી 5 ગાથાઓ છે. તો એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ 5 ગાથામાં રત્નત્રયનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. વ્યવહાર રત્નત્રય અને નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. ગાથાનો અર્થનો વિચાર કરીએ તો 51મી ગાથામાં એમ કહ્યું કે જળતા, મલિનતા અને અગાઢતા એટલે છીછરાપણ એનાથી રહિત જે શ્રદ્ધાન છે તે જ સમ્યક્ત્વ છે. 52મી ગાથામાં એમ કહ્યું અને 51મી ગાથામાં શ્રદ્ધાન વિશે એમ કહ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. એટલે આ રીતે અહીંયા વ્યવહારથી સમ્યક્ત્વની જે વ્યાખ્યા કરી એમાં એમ આવ્યું કે વિપરીત અભિનિવેશ રહિત તેમજ જળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. અને પછી સમ્યક્ત્વ વિશે 53મી ગાથામાં એમ કહ્યું કે સમ્યક્ત્વનું નિમિત્ત જીન સૂત્ર છે એટલે જીન વાણી છે. અને પછી આગળ સમ્યક્ત્વ વિશે એમ પણ કહ્યું કે જીન સૂત્રના જાણનારા પુરુષોને સમ્યક્ત્વના અંતરંગ કારણ, અંતરંગ હેતુઓ કયા છે. તે છતાંય એ પણ વ્યવહાર નયનું કથન છે. અંતરંગ હેતુ કયા તે છતાં પણ તે પણ એટલે કે એવા જ્ઞાની પુરુષો, જીન સૂત્રના જાણનારા એવા જ્ઞાનીઓને સમ્યક્ત્વના અંતરંગ હેતુ કયા તે છતાં પણ એ પણ વ્યવહાર નયનું કથન છે. અને એમને એમ કહેવા પાછળનું કારણ એમ દર્શાવ્યું કે એ દર્શન મોહના ક્ષય આદિક છે. તેમને દર્શન મોહના ક્ષય છે એટલે કે દર્શન મોહનો એમને ક્ષય થયો છે એટલે કે ક્ષાયિક સંકિતિ છે. એવા એ પુરુષો બીજાને સમ્યક્ત્વ અંતરંગ કારણ થાય છે. અને સમ્યક્ત્વનું નિમિત્ત કારણ તો દિનેશ્વર ભગવાનની વાણી છે. અને સમ્યક્ત્વ વિશે એમ કહ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તેમજ ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યક્ત્વ છે. વળી સમ્યક જ્ઞાન વિશે એમ કહ્યું 51મી ગાથામાં કે સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને પછી 52મી ગાથામાં આગળ વધારે વાત કરી કે હે અને ઉપાદેય તત્વોને જાણવારૂપ ભાવ તે સમ્યક જ્ઞાન છે. એક તો એમ કહ્યું કે સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જ્ઞાન, સંશય નથી, વિમોહ નથી, વિભ્રમ નથી એવું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. અને પછી 52મી ગાથામાં વિસ્તાર કરતા એમ કહ્યું કે હે એટલે છોડવા લાયક અને ઉપાદેય એટલે આદરણીય તત્વોને જાણવા રૂપ ભાવ
તે સમ્યક જ્ઞાન છે. પછી ચારિત્ર વિશેની વાત કરી 54મી ગાથાની અંદર કે મોક્ષને માટે સમ્યક્ત્વ હોય છે, સમ્યક જ્ઞાન હોય છે અને ચારિત્ર પણ હોય છે. તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ એમ કહી અને 55મી ગાથામાં પછી વ્યવહાર નયનું ચારિત્ર, વ્યવહાર નયથી ચારિત્ર અને નિશ્ચય નયથી ચારિત્ર ની વાત કરતા એમ સમજાવ્યું કે વ્યવહાર નયના ચારિત્રમાં વ્યવહાર નયનું તપશ્ચરણ હોય છે અને નિશ્ચય નયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે. મુનિવરે ટીકામાં 2 ભાગ પાડી દીધા. પહેલા વ્યવહાર નયથી આખી વાત કહી અને ત્યાર પછીથી નિશ્ચય નયથી રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું. અને ગુરુદેવે એનો બહુ સરસ વિસ્તાર કર્યો છે, બહુ સરસ રીતે વાત સમજાવી. આપણે પ્રવચન રત્ન ચિંતામણીમાંથી એમાંથી કેટલાક અંશો કર્યા છે. હવે વિશેષ અંશો આજે લઈએ છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 335. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુ ના શ્રદ્ધા જ્ઞાન રહિત, સુદેવ, સુશાસ્ત્ર, સુગુરુના વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન થાય તે વ્યવહાર સંકિત અને વ્યવહાર સમ્યક જ્ઞાન છે. જ્યારે પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રતના પરિણામ થાય તે વ્યવહાર ચારિત્ર છે. વ્યવહારથી અહીંયા સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની વાત ગુરુદેવે સરળ શબ્દોમાં સમજાવી. શું કહ્યું કે કુદેવ, કુશાસ્ત્ર, કુગુરુના શ્રદ્ધાન અને જ્ઞાન રહિત, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના શ્રદ્ધા અને એના જ્ઞાન રહિત, સુદેવ, સુશાસ્ત્ર, સુગુરુના વ્યવહાર શ્રદ્ધા અને જ્ઞાન થાય તે વ્યવહાર સંકિત અને વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અને ચારિત્ર વિશે એમ કહ્યું કે જ્યારે પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ, પાપ ક્રિયાથી નિવૃત્ત થઈને પંચ મહાવ્રતના પરિણામ થાય, પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રતના પરિણામ થાય તે વ્યવહાર ચારિત્ર છે. આ ત્રણમાં સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા વિતરાગ દેવે રાગ આદિને હે કહ્યા છે તેનું અને સ્વભાવને ઉપાદેય કહ્યો છે તેનું, તે બંનેનું જ્ઞાન કરવું તે પણ હજી વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એમ કહ્યું ને કે હે અને ઉપાદેય એનું જ્ઞાન કરવું, એને સમ્યક જ્ઞાન કરવું, તો એ પણ હજી વ્યવહારથી સમ્યક જ્ઞાન છે. કેમ કે એમાં 2 તત્વ આવ્યા, ભેદથી વાત કરી. આગળ કહે છે કે અજ્ઞાનીને તો હજી નિશ્ચય રત્નત્રયથી જે વાત કહેવામાં આવે છે, પોતાના સ્વરૂપની અનુભવ સહિતની શ્રદ્ધા, જ્ઞાન અને એવી રમણતા, એ નિશ્ચય ચારિત્ર છે, એ વાત હજી તો એને બેસતી નથી. એટલે એ વાતને હજી એને સ્વીકારી નથી, આત્મસાત કરી નથી અને એવો પુરુષાર્થ પણ કર્યો નથી. એટલે એના જે કાંઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના અહોભાવ કે ભક્તિભાવ હોય એને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવતા નથી. કે એના પ્રત્યે એવો શ્રદ્ધાનો ભાવ હોય, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ જો હોય કે એનું જ્ઞાન હોય કાંઈ પણ, તો એને કાંઈ
સમ્યક શ્રદ્ધા કે સમ્યક જ્ઞાન વ્યવહારથી કહેવામાં આવતા નથી. વ્યવહાર તો ત્યારે જ કહેવાય કે જ્યારે નિશ્ચય હોય. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અજ્ઞાનીને તો હજી નિશ્ચય રત્નત્રય નથી, તેથી વ્યવહાર રત્નત્રય પણ નથી. ખરેખર તો વાત એવી છે, વ્યવહાર વ્યવહાર વ્યવહારની વાત લોકો લઈને બેઠા છે ને, પણ વ્યવહારને તો એ સમજ્યા જ નથી. નિશ્ચય નથી ત્યાં સુધી વ્યવહાર હોય જ નહીં. નિશ્ચય જેને છે એને જ વ્યવહાર હોય. એનો વ્યવહાર હોય તે સાચો વ્યવહાર હોય, સમ્યક વ્યવહાર હોય. આ તો શુભભાવ કરે ને એમ માની લે કે એ ધર્મનું કારણ છે, ને પછી એને નિશ્ચયની વાત કરીએ તો એ નિશ્ચયથી, પણ આ જે છે એ વ્યવહારથી છે, અને એ વ્યવહારથી પછી પરંપરા એ નિશ્ચયનું કારણ બને છે. એવી ઊંધી માન્યતા કરીને લોકો રહ્યા છે. ખરેખર જે શુભભાવ છે એ શુદ્ધ ભાવનું કારણ હોય નહીં. શુભ ભાવ તો બંધનું કારણ છે. જે બંધનું કારણ હોય એનામાં આગળ વધતા વધતા મુક્ત થવાય, મુક્તિની દશા પ્રાપ્ત થાય, એ કઈ રીતે બને? એ શક્ય જ નથી. શુભ ભાવની દિશા જુદી છે અને શુદ્ધ ભાવની દિશા જુદી છે. શુભ ભાવમાં આગળ વધતા વધતા બંધથી વિશેષ કાંઈ થાય નહીં. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો એને કારણે બંધ જ પડે. કર્મ ના બંધ પડે, આશ્રવને બંધ થાય, પણ શુદ્ધ ભાવમાં ન જવાય. શુભ ભાવમાં જ્યાં સુધી એ રહ્યો છે, શુભ ભાવમાં એનો ઉપયોગ રોકાઈ ગયો છે, શુભ ભાવનું જે લક્ષ્ય કરીને રહ્યો છે, ત્યાં સુધી એ શુદ્ધ ભાવમાં જતો નથી. શુદ્ધ ભાવ એટલે કે પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું લક્ષ્ય કરીને એકાગ્રતા કરવી, એ શુદ્ધ ભાવ. તો એનો ઉપયોગ હજી તો શુભ ભાવમાં છે, બહારમાં છે, તો એ શુદ્ધ ભાવમાં એટલે અંતરમાં કેવી રીતે જશે? એટલે એ રીતે પણ સમજાય એવું છે કે જે શુદ્ધ ભાવમાં ગયા છે એ બધા શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં ગયા છે. અહીંયા કહે છે, અહીંયા તો જેને આત્માનું ભાન છે, આત્માનો અનુભવ છે, આત્માનો સ્વાદ આવ્યો છે, એટલે કે જેને નિશ્ચય રત્નત્રય છે, તેની વાત છે કે તેની દશામાં જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી એને શુભભાવ આવે છે. મુનિ હોય, સાતમા ગુણસ્થાનની દશામાં હોય તો પણ એમને નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે. છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે તો શુભભાવ હોય છે. જેમને નિશ્ચય સમ્યક દર્શન નથી એને તો વ્યવહાર સમ્યક દર્શનની કોઈ વાત જ નથી. એને તો વ્યવહાર રત્નત્રયની વાત જ નથી. જેને નિશ્ચય રત્નત્રય નથી એને વ્યવહાર રત્નત્રયની કોઈ વાત રહેતી જ નથી. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે જેને આત્માનું ભાન છે, આત્માનો અનુભવ છે, આનંદનો સ્વાદ આવ્યો છે, એટલે કે જેને નિશ્ચય રત્નત્રય છે, તેની વાત છે કે તેની દશામાં પૂર્ણતા નથી, તેથી એને શુભભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે મુનિને પણ એવો શુભભાવ આવે છે. પૂર્ણ દશા નથી ત્યાં સુધી શુભભાવ આવે છે, પણ શુભભાવ છે તે ધર્મનું કારણ નથી. અને જેને એવું નિશ્ચય રત્નત્રય છે એને એ શુભભાવને ઉપચારથી વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. એને અહીંયા વ્યવહાર રત્નત્રયની પરિણતિ કહેવામાં આવી છે. આગળ અહીંયા કહ્યું ને કે વ્યવહાર રત્નત્રયની વાત કરતા એમાં એમ કહ્યું ને કે તેમાં અર્થાત વ્યવહાર રત્નત્રયમાં જીન પ્રણીત હે ઉપાદેય તત્વનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. નિશ્ચય સમ્યક જ્ઞાનમાં તો હે ઉપાદેય એવા બે ભેદ વિકલ્પ છે જ નહીં. નિશ્ચય સમ્યક જ્ઞાનમાં તો હે અને ઉપાદેય
એવા બે ભેદ વિકલ્પ છે જ નહીં. ત્યાં તો કોઈ વિકલ્પ જ નથી. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. તો એ પરિણામ કઈ એક એક કરીને જુદા જુદા થાય છે એમ નથી. એને સમજવા માટે આપણે એમ કહીએ કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, પણ ખરેખર તો એ એવા પરિણામ જે છે એ એકરૂપ પરિણામ છે. અને એવા જયારે એકરૂપ પરિણામ છે એ વખતે એ નિર્વિકલ્પ દશા હોય છે. એ નિર્વિકલ્પ દશા છે, વિકલ્પ રહિત દશા છે. એમાં વિકલ્પ છે જ નહીં. એમાં અગાઉના કળશમાં જે કહ્યું એ પ્રમાણે ત્રિકાળી આનંદ કંદ પ્રભુ શુદ્ધ જીવાસ્તિકાય જે અખંડ અભેદ છે તેનો એકનો આશ્રય છે. અર્થાત શુદ્ધ જીવાસ્તિકાયનો આશ્રય કરતા જે જ્ઞાન થાય તેનું નામ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને એ જે શ્રદ્ધા છે અનુભવ સહિતની એ જે સમ્યક દર્શન છે. અને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જીવ જેટલો સમય એકાગ્રતા કરીને સ્વરૂપને વિશે રહે છે એ જ સમ્યક ચારિત્ર છે. તો આ નિશ્ચયથી કહ્યું, આ નિશ્ચયથી રત્નત્રય કહ્યું. પણ જ્યાં પરની અને ભેદની અપેક્ષા આવે ત્યાં પછી જ્ઞાનનું નામ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. પરની અપેક્ષા કે ભેદની અપેક્ષાથી વાત કરવામાં આવે તો પછી એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. શ્રદ્ધાની વાતમાં પણ એમ જ છે, એ વ્યવહાર શ્રદ્ધા છે. અને પરની અપેક્ષા સહિત જે બાહ્ય ચારિત્ર છે, શરીરની અપેક્ષા સહિત જે બાહ્ય ચારિત્ર છે એ ગમે તેટલું શુદ્ધ ચારિત્ર હોય, અતિચાર વિનાનું ચારિત્ર હોય, છતાં પણ એ બાહ્ય ચારિત્ર છે, એમાં શરીરની અપેક્ષા રહેલી છે, તો એને પણ વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે. પણ આ બધું જે વ્યવહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ કોને હોય કે જેને નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એને જ હોઈ શકે, અન્યને નહીં. ગુરુદેવ કહે છે કે આવી વાત લોકો ક્યારે સાંભળે, ક્યારે વિચારે અને ક્યારે એને સ્વીકારે. આ મનુષ્ય ભાવ તો આમ ને આમ ચાલ્યો જાય છે. જો જે સમય જાય છે એ પાછો આવતો નથી. ગયેલા પૈસા પાછા આવે, ગયેલી મિલકત પાછી આવે, ગયેલી આબરૂ પાછી આવે, ઘણું બધું ગયું હોય પાછું પ્રાપ્ત થાય, પણ ગયેલો સમય પ્રાપ્ત નથી થતો. જે સમય ગયો એ તો ગયો. અને આયુષ્યમાં એક શ્વાસ માત્રનું પણ આયુષ્ય વધતું નથી, ઘટતું નથી અને વધતું નથી. એક વખત આ ભવનું આયુષ્ય શરૂ થયું પછી એ આયુષ્યમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. કર્મની બીજી પ્રકૃતિઓમાં ફેરફારો થાય છે, પણ આયુષ્ય એક વખત ઉદયમાં આવ્યું પછી એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ મનુષ્ય ભવ તો જેટલા શ્વાસનો છે, ખરેખર આયુષ્ય તો શ્વાસમાં હોય છે. કેટલા શ્વાસનું આયુષ્ય, આપણે એને વર્ષમાં કહીએ તો ખરેખર તો કેટલા શ્વાસનું આયુષ્ય. જેટલા શ્વાસનું આયુષ્ય છે એટલા જ શ્વાસનું આયુષ્ય હોય. એ જ પ્રમાણે હોય, એથી વધારે એક શ્વાસ પણ મળે નહીં. કે છે કે આ મનુષ્ય ભવ તો ચાલ્યો જાય છે. મનુષ્ય અવતારના વર્ષો તો ચાલ્યા જાય છે ભાઈ. ખરેખર તો જેટલા મહિના કે દિવસ જાય છે તેટલો તે મૃત્યુની સમીપ જાય છે. દરેકને માટે આ વાત તો છે. કેમ કે ગુરુદેવ કહે છે કે મૃત્યુનો સમય કેવળ જ્ઞાનમાં અને અંદરમાં નક્કી છે. કેવળ જ્ઞાનમાં આ નક્કી છે એટલે કે કેવળ જ્ઞાનમાં પ્રભુએ નક્કી કર્યો છે એમ નહીં, પણ પ્રભુના જ્ઞાનમાં એ દેખાયો છે અને એને અંદરમાં નક્કી છે. કેમ કે એને જે બંધ પડ્યો છે એ નક્કી છે. આપણને ખબર નથી એટલે આપણને એમ લાગે છે, ખબર નથી એટલે એમ લાગે છે કે ક્યારે દેહ છૂટી જશે, પણ એ છૂટવાનો છે એ નક્કી છે. માટે બીજી રીતે કહીએ તો દિવસે ને દિવસે આપણે મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ, મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ. આ વાતને ખૂબ ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. જ્યારે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ
તો હવે સમય ઘટતો જાય છે, ધર્મ માટેનો સમય ઓછો થતો જાય છે. આ ભાવમાં જો સમ્યક દર્શન નહીં પ્રગટ કરીએ તો જેમ પેલી દોરા વગરની સોય ક્યાંય ખોવાઈ જાય છે, મળતી નથી, એવી રીતે સમ્યક દર્શન વિના આ જીવ ક્યાંય ખોવાઈ જશે, ભવના ભ્રમણમાં ક્યાંય ચાલે જશે. એટલે ગુરુદેવ વારંવાર આ વાત આપણને યાદ કરાવે છે કે ભાઈ આવો સમય તું વેડફી નહીં નાખ. અહીંયા કહે છે પાના નંબર 336 ઉપર કે ત્રિકાળી શુદ્ધ જીવાસ્તિકાયમય પૂર્ણ આનંદ ભગવાન આત્મા અનાદિ અનંત સત સ્વરૂપી પ્રભુ છે, હોવાપણે છે, એનું અસ્તિત્વ ત્રિકાળ છે એવો ભગવાન આત્મા જે બદલાતો નથી, ધ્રુવ સ્વરૂપ છે. ત્રિકાળી શુદ્ધ જીવાસ્તિકાયમય એટલે એના અસંખ્ય પ્રદેશોની સીમામાં રહેલો, એની બહાર એ નથી પહોંચતો, એની બહાર એ પહોંચતોય નથી, પોતે પોતાનામાં રહેલો છે, પોતાના ક્ષેત્રને વિશે રહેલો, પોતાનામાં અનંત ગુણ પડ્યા છે અને દરેક એના પ્રદેશને વિશે અનંત ગુણ રહ્યા છે. એવો પોતે પૂર્ણ ભગવાન આત્મા અનાદિથી છે, એની કોઈ આદિ નથી, એને કોઈએ બનાવ્યો નથી, ઉત્પન્ન કર્યો નથી, એવો અનાદિ છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે. એવું એનું સત છે, એવું એનું હોવાપણું છે. પણ કેવળ જ્ઞાની ભગવાન જે આત્માને જોઈને અને અનુભવીને કેવળ જ્ઞાન પામ્યા, તે આત્માની આ તો વાત કરી. તેમણે જે જીવાદી તત્વો જોયા અને કહ્યા તેમાં હે અને ઉપાધિ એવા બે ભેદ પાડવા, એવો વિકલ્પ કરવો, તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અહીંયા થોડુંક સમજવાનું છે. પહેલા ગુરુદેવે એમ કહ્યું કે આવો આ ભગવાન આત્મા છે, જીવાસ્તિકાયમય પૂર્ણ આનંદ ભગવાન આત્મા અનાદિ અનંત સત સ્વરૂપી પ્રભુ છે. અને પછી કહે છે કે પણ કેવળ જ્ઞાની ભગવાન જે આત્માને જોઈને અને અનુભવીને કેવળ જ્ઞાન પામ્યા, તે આત્મા એટલે કે શુદ્ધ આત્મા જે છે એનું સ્વરૂપ આવું છે, એનું સ્વરૂપ આ રીતે છે. શુદ્ધ જીવાસ્તિકાયમય પૂર્ણ આનંદ ભગવાન આત્મા જે પ્રભુએ અનુભવ્યો અને એમાં સ્થિરતા કરી અને એમ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો એ આત્મા આવો છે અને એ કેવળ જ્ઞાનમાં એમ આવ્યું કે જગતના બધા જ આત્માઓ તો એવા જ છે, શક્તિ અપેક્ષાએ તો એવા જ છે. અને એ કેવળ જ્ઞાનમાં એ આત્માથી બીજા અન્ય 5 પ્રકારના દ્રવ્ય છે, જગતમાં બીજા 5 પ્રકારના દ્રવ્ય છે, એની પણ વાત આવી. અને 9 તત્વની અંદર બીજા જીવ તત્વ સિવાયના બીજા 8 તત્વની વાત લીધી. એટલે કે અજીવ તત્વ કયા 5 જે દ્રવ્ય છે તે, અને 7 પર્યાય, એ બધા પણ ભગવાનના જ્ઞાનમાં જેમ છે તેમ આવ્યા. તો એ બધું જેમ છે તેમ આવ્યું. તો એમાં કહે છે કે જીવાદી તત્વો એમણે જોયા અને કહ્યા, જીવાદી તત્વો જોયા અને કહ્યા, એટલે એમાં આ બધી વાત એમને આવી. હવે આ બધું જે છે તે એમાં ધ્યેય અને ઉપાદેય એવા બે ભેદ પાડવા, તો એમાં તો વિકલ્પ થયો. તો કહે છે કે એવો વિકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી જે જ્ઞાન છે એ જ્ઞાન ભલે સમ્યક જ્ઞાન કહેવાય, પણ એ વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય. જ્યાં સુધી એવી ભેદરૂપ શ્રદ્ધા છે અને એ જ્ઞાન ભેદરૂપે છે ત્યાં સુધી એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એમાં ઉપાદેય ને હેયની વાત એ રીતે સમજમાં આવી. 9 તત્વ જીવાદી તત્વો જોયા ને તેમાં 9 તત્વમાં શું ઉપાદેય છે અને શું હેય છે એ વાત પણ એમાં આવી. તો આ બધો તો વ્યવહાર થયો. આ જે જ્ઞાન થયું એ તો વ્યવહાર થયો. પોતાનું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે
એમાં એકાગ્રતા કરી, લીનતા કરીને સ્થિરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પ્રભુને થઈ છે. તો એવા પોતાના સ્વરૂપમાં કોઈ ભેદ પડતા નથી. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા કોઈ વિકલ્પ પણ રહેતો નથી. એ વાત ગુરુદેવે અહીંયા 4 લીટીમાં સાથે આપણને સમજાવી દીધી. ગુરુદેવ કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે, ઝીણી વાત છે. આ હે ઉપાદેય રૂપ તત્વોનું વ્યવહાર સમ્યક જ્ઞાન પણ કોને હોય છે? આ હે અને ઉપાદેય છે એવું તત્વોનું વ્યવહાર સમ્યક જ્ઞાન પણ કોને હોય છે? કે જેને શુદ્ધ જીવાસ્તિકાય એવા ચૈતન્ય મૂર્તિ આત્માનો અનુભવ થયો છે, એવા આત્મામાંથી આવતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ જેણે અનુભવ્યો છે, એટલે કે જેને નિશ્ચયથી એવા રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે, તેને વ્યવહાર સમ્યક જ્ઞાન હોય છે. એટલે કે પૂર્ણ આનંદના નાથ એવા આત્માના અનુભવપૂર્વક પોતાનો નિજ આત્મા, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એનો અનુભવ, સ્વાનુભૂતિ, સ્વના આશ્રયે સ્વાનુભૂતિ થાય ત્યારે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અને એવું જેને નિશ્ચય સમ્યક જ્ઞાન છે તેને આવું પર આશ્રિત જ્ઞાન હોય છે. આવું એટલે કે જે જ્ઞેય અને ઉપાદેયનું જે સ્વરૂપ છે એને યથાર્થ જાણે, 6 દ્રવ્યને યથાર્થ જાણે, 9 તત્વને યથાર્થ જાણે, એવું એ વ્યવહારથી જેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે એવું જ્ઞાન હોય છે. પણ એ જ્ઞાનને અહીંયા ગુરુદેવે શું કહ્યું કે પર આશ્રિત જ્ઞાન, એ પર આશ્રિત જ્ઞાન છે. સ્વના આશ્રયે તો એ પોતે નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનું જે જ્ઞાન કરે છે એ તો નિશ્ચય સમ્યક જ્ઞાન થયું. પણ આ 9 તત્વની શ્રદ્ધા અને 6 દ્રવ્યની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વગેરે સમ્યક દર્શન છે. અને એ જ્ઞાન કે જેમાં ધ્યેય શું છે અને ઉપાદેય શું છે એ એને સ્પષ્ટ છે, એ બધું બરાબર જાણે છે. તો એ જાણ્યું ત્યારે જ કહેવાય કે જો એને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા હોય, એવો એક જ્ઞાની ધર્મી હોય અને એમ એ જાણતો હોય તો એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે. તો એને એ જાણેલું એ વ્યવહારથી જ્ઞાન કહેવાય. પણ જો નિશ્ચયથી એને પોતાના આત્માનું જ્ઞાન કર્યું જ નથી તો પછી એની જે કંઈ આ શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે કંઈ એનું જાણપણું છે, જે માહિતી છે, એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાતું નથી. કોઈ શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરી જાય, વાંચી જાય, બોલી જાય, કડકડાટ બોલી જાય, બીજાને સમજાવી દે, લખી નાખે, મોઢે કરી લે, બધું કરી લે, તો કાંઈ એ સમ્યક જ્ઞાની થઈ જતો નથી. શાસ્ત્રોને બરાબર સમજી લે, ફરી પાછો એને એ બીજાને સમજાવી શકે એવી રીતે એને મુખપાઠ કરી લે, એને પછી શાસ્ત્રને હાથમાં રાખવાની જરૂર ન પડે, એટલું બધું સ્પષ્ટપણે એને એ યાદ રાખી લે અને બીજાને પાછા એમાંથી સમજાવી પણ શકે, ઉત્તર પણ આપી શકે, છતાંય એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવતું નથી. ગમે તેવો મોટો પીએચડી એમાં કરે તો એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં ના આવે. ઘણા લોકો આજકાલ પીએચડી કરે, પીએચડી કરે એટલે એ જ્ઞાન છે ને એ માહિતી રૂપ જ રહે છે, એથી કંઈ આત્મસાત થઈ જાય છે એવો અર્થ થતો નથી. કેમ કે પીએચડી કરે એટલે એમાં તો એ વિશ્લેષણ કરે છે, એનાલિસિસ કરે છે, અને પછી એના ઉપરથી કેટલાક તારણો કાઢે છે. એટલે જે ભાવ છે એ ભાવ તો કાંઈ એનાથી પકડાતો નથી. વસ્તુમાં જે ભાવ કહેવા જે માગે છે એ તો પકડતો નથી, એ એની રીતે વિશ્લેષણો કરે છે. આ જે દ્રવ્યસૂત છે એ કંઈ એક પ્રકારની માહિતી માત્ર છે એમ નથી. દ્રવ્યસૂત તો પ્રભુની વાણી છે,
અને એ વાણીને જેમ છે તેમ જાણી અને એને સ્વીકારી અને પછી એવું જ ભાવશ્રુત અંદરમાં પ્રગટ કરવાનું છે. જે એવા ભાવશ્રુત પ્રગટ કરે છે એને માટે એ દિનેશ્વર ભગવાનની વાણી, એ શાસ્ત્રો, એ બધું દ્રવ્યશ્રુત છે. પણ એવું જે ભાવશ્રુત પ્રગટ કરતો જ નથી એને એ બધું માહિતી છે, બીજું કાંઈ નથી. એને માટે તો એ શબ્દ જ્ઞાન છે, એથી વિશેષ કાંઈ નથી. કોઈ પણ શબ્દ જે છે એ શબ્દ વાચક છે અને શબ્દનું એ વાચ્ય હોય છે કે જે શબ્દ વાચક શબ્દ છે એનો જે અર્થ છે, જેના દ્વારા જેનું આપણને ભાન થાય છે, એ વાચ્ય હોય છે. તો વાચક શબ્દનો અર્થ, એનું વાચક આ શબ્દનો અર્થનું વાચ્ય આ છે, એટલું માત્ર જાણવાથી ભાવશ્રુત પ્રગટ નથી થતું. સમજવાનું અહીંયા છે. એટલે કઈ ભાવશ્રુત થઈ જાય એમ નહીં. આપણે એમ માનીએ કે આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, બધું બરાબર સમજ્યા, દરેકે દરેક શબ્દનો અર્થ આપણે બરાબર સમજ્યા, એનો વિસ્તાર કરીને સમજ્યા, તો ભાઈ ભાવશ્રુત થઈ જશે? ના, એમ નહીં થાય. એ તો બુદ્ધિના લેવલે જ રહ્યું, એ તો મનની વાત થઈ ગઈ, વિકલ્પમાં જ રહ્યું. પણ એવો સ્વીકાર થવો જોઈએ, એમાં જે વાત આવી એનો એવો સ્વીકાર થવો જોઈએ. એવો સ્વીકાર થયો છે તને? જેને એવો સ્વીકાર નથી થયો એને આ ગમે તેટલો અભ્યાસ કરે પણ બધું વ્યર્થ જાય. એને એવું બધું વ્યર્થ જાય છે. અત્યારે ઘણા લોકો અભ્યાસ તો કરે છે, શાસ્ત્રના અભ્યાસ પણ કરે છે, ચર્ચાઓ પણ કરે છે, એને સમજે પણ છે, પણ જે ભાવ એ વાચક શબ્દો દ્વારા એને પામવાનો હતો એ ભાવની પ્રાપ્તિ થઈ? એ ભાવની જ્યાં સુધી પ્રાપ્તિ નથી થતી, અથવા તો એવી પ્રાપ્તિ માટેનો જો એ પ્રયત્ન પણ નથી કરતો, તો બધું વ્યર્થ જાય છે. અહીંયા ગુરુદેવ આપણને એ વાત સમજાવી રહ્યા છે કે જો માત્ર તમે વાંચી જશો તો તમારા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાશે એમ ન માની લેશો. સમ્યક જ્ઞાન વ્યવહારથી પણ જો એને સમ્યક જ્ઞાન કહેવું હોય તો નિશ્ચય સમ્યક જ્ઞાન હોય તો વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય. એટલે પહેલા જે માહિતી રૂપે વાત આપણે જાણી હોય એને ઊંડાણપૂર્વક વિચારમાં લેવી, વિચારણામાં લેવી. કૃપાળદેવે કહ્યું છે ને કે કર વિચાર તો પામ. હવે વિચાર છે એ પણ વિકલ્પરૂપ છે, છતાંય એમ કહ્યું કે કર વિચાર તો પામ. તો એનો ઊંડો અભ્યાસ કરવો. ઊંડો અભ્યાસ એટલે એમાં જે ભાવ ભર્યા છે એનો અભ્યાસ કરવો. અને એ કોને લાગુ પડે છે એને લાગુ પાડવી. એટલે કે પોતાને લાગુ પડે છે, આત્માને લાગુ પડે છે, તો એ બીજા અન્ય આત્માને નહીં પણ પોતાને, એટલે પોતાના આત્માને લાગુ પડે છે એમ નિર્ણય થવો જોઈએ. આ મારી વાત છે અને એ મારું સ્વરૂપ છે એવો નિર્ણય થાય અને એવા ભાવે હું થઉં તો પછી આગળ પુરુષાર્થ પડે છે. એટલે ઘણી વાર ગુરુદેવે આ બધું કહ્યું હોય ત્યારે એમાંથી જે ગુરુદેવ કહેવા માંગે છે એ તાત્પર્યને પણ સમજવું જોઈએ. અહીંયા તો એમણે સ્પષ્ટ કર્યું છે કે વ્યવહાર સમ્યક જ્ઞાન એ પણ ત્યારે જ કહેવાય કે જેને નિશ્ચય સમ્યક જ્ઞાન છે ત્યારે જ કહેવાય. તો આપણને વિચાર થવો જોઈએ કે આ વાત શા માટે કરી હશે. કે છે કે જેને એવો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે, શુદ્ધ જીવાસ્તિકાએ ચૈતન્ય મૂર્તિ પોતે ભગવાન આત્મા છે એનો અનુભવ થયો છે, એવી સ્વાનુભૂતિ થઈ છે, એને સમ્યક જ્ઞાન છે નિશ્ચયથી. તો એવા નિશ્ચય સમ્યક જ્ઞાન સહિત જે છે એને આ જે વાત કરવામાં આવી કે આ 9 તત્વની શ્રદ્ધા અને 6 દ્રવ્યની શ્રદ્ધા, એ બધી જે શ્રદ્ધાની અને એવા જે જ્ઞાનની વાત કરવામાં આવી, તો એનું જ્ઞાન એ જીવાદી તત્વોનું જ્ઞાન છે તે વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય. એટલે કે પૂર્ણ આનંદના નાથ એવા આત્માના અનુભવપૂર્વક જેને સ્વ આશ્રય નિશ્ચય સમ્યક જ્ઞાન થયું છે તેને આવું પર આશ્રિત જ્ઞાન હોય છે.
અને તેને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એને જો પર આશ્રિત કહ્યું છે કે સ્વ આશ્રિત જે છે એ તો નિશ્ચય સમ્યક જ્ઞાન છે. આ તો પર આશ્રિત છે. પર આશ્રિત એટલે એમાં એનું લક્ષ તો બહારમાં છે. નવ તત્વો તરફ લક્ષ કરીને રહ્યો હોય કે છ દ્રવ્ય તરફ લક્ષ કરીને એનું જ્ઞાન કરે તો પણ લક્ષ તેનું બહાર છે, એટલે પર આશ્રિત કહ્યું છે. બાકી નિશ્ચય સમ્યક જ્ઞાન વિના તો વ્યવહાર સમ્યક જ્ઞાન પણ કહેવામાં આવતું નથી. નિશ્ચય સમ્યક જ્ઞાન વિના વ્યવહાર સમ્યક જ્ઞાન તો વ્યવહારાભાસ છે. નિશ્ચય સમ્યક જ્ઞાન નથી અને જો વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવશે તો એ પણ વ્યવહારાભાસ છે. અને એવું જ્ઞાન તો અનંતવાર કર્યું છે. 84 લાખ યોનિના અવતારમાં દિગંબર સાધુ પણ અનંતવાર થયો છે. આ દિગંબરપણું, દિગંબર ધર્મ એ જ વાસ્તવિક જૈનપણું, જૈન ધર્મ છે. કેમ કે દિગંબરપણું અનાદિથી છે. દિગંબરપણું અનાદિથી છે. હજારો રાણીઓ છોડીને દિગંબર સાધુ થઈને પંચ મહાવ્રત આદિ 28 મૂળ ગુણની ક્રિયાઓ પણ એણે અનંતવાર કરી છે. પણ તે બધું એને બંધનું કારણ હતું, કેમ કે એને સમ્યક દર્શન ન હતું. આ જીવે એવું અનંતવાર કર્યું છે. અહીં આગળ કહે છે કે રાગ રહિત અંદરમાં ભગવાન આત્માને કે જે અમૂર્તિક છે તેને ભક્તિ આદિના શુભરાગની પણ અપેક્ષા નથી. અંદરમાં જે બિરાજી રહ્યો છે એ ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એને ભક્તિ આદિના શુભરાગની પણ અપેક્ષા નથી. આવા નિર્મળ આનંદના નાથ શુદ્ધ જીવાસ્તિકાય રૂપ પ્રભુ આત્માનો અનુભવ જેને થયો છે, અતિન્દ્રિય આનંદ અને શાંતિનો સ્વાદ જેને આવ્યો છે, તેને આવું વ્યવહાર સમ્યક જ્ઞાન હોય છે, અર્થાત તેનો વ્યવહાર આવો હોય છે. પણ જેને નિશ્ચય સમ્યક જ્ઞાન નથી તેને વ્યવહાર સમ્યક જ્ઞાન પણ કહેવામાં આવતું નથી. અહીં કહ્યું કે વિતરાગ ત્રિલોકનાથ દિનેશ્વર દેવ તીર્થંકર દેવે કહેલા હે અને ઉપાદેય તત્વોનું જ્ઞાન તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. પહેલા ગાથા 5માં એ આવી ગયું કે તત્વો બહિતત્વ અને અંતરતત્વ રૂપ પરમાત્મ તત્વ એવા બે ભેદવાળા છે. તત્વો છે એ બે ભેદવાળા છે, એક બહિતત્વ અને બીજું અંતરતત્વ રૂપ પરમાત્મ તત્વ. અંતરતત્વ ને બહિતત્વ. અંતરતત્વ જે છે એ જ પરમાત્મ તત્વ. તો એની શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. તત્વની એવી યથાર્થ શ્રદ્ધાને વ્યવહાર સંકિત કહે છે. રાગ આદિ એ બહિર્તત્વ છે અને ત્રિકાળી આત્મા એ અંતરતત્વ રૂપ પરમાત્મ તત્વ છે. રાગ આદિને બહિર્તત્વ કહ્યું અને બહાર જે બીજું બધું જે છે એની વાત નથી લીધી. બીજા પરપદાર્થની વાત નથી, પરદ્રવ્યની વાત નથી. અહીંયા તો અંતરતત્વ અને બહિર્તત્વ જે છે તો એમાં જે આ પોતાને થતા શુભ કે અશુભ ભાવ જે છે એ બહિર્તત્વ છે અને એ પોતે પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે તે અંતરતત્વ છે. આમ તત્વો બે ભેદવાળા છે. અથવા બીજી રીતે જોઈએ તો જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે એ 7 પ્રકારના છે અને એમાં પુણ્ય અને પાપને પણ સાથે લઈએ તો 9 પ્રકારના થાય છે. અને તેમનું સમ્યક શ્રદ્ધાન તે વ્યવહાર સંકિત છે. એને વ્યવહાર સંકિત કહીએ છીએ. એની સાચી શ્રદ્ધા જેમ છે તેમ તત્વોની સાચી શ્રદ્ધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એને વ્યવહાર સંકિત કહીએ છીએ. પણ એ વ્યવહાર સંકિત છે પણ શુદ્ધભાવ છે એ રાગ છે. શું કહ્યું કે અંતરતત્વરૂપ પરમાત્મ તત્વની શ્રદ્ધા સાથે બહિર્તત્વની શ્રદ્ધા જોડી દેવી, અર્થાત તે બંનેની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે
અથવા તો જીવ આદિ 7 તત્વોની શ્રદ્ધા પણ વ્યવહાર સંકિત છે. આ રીતે વ્યવહાર સંકિતની 2 પ્રકારે વ્યાખ્યા કરી. બહિર તત્વ અને પરમાત્મા તત્વની શ્રદ્ધા તે વ્યવહાર સંકિત છે, અને જીવાદિ 7 તત્વની શ્રદ્ધા તે પણ વ્યવહાર સંકિત છે. હવે કહે છે કે વ્યવહાર સંકિતની અંદર પરમાત્મા તત્વની શ્રદ્ધા તો આવી, પરંતુ સાથે બાહ્ય તત્વની શ્રદ્ધા પણ આવી. તેથી જ્યાં બાહ્ય તત્વની શ્રદ્ધા આવી ત્યાં 2 પણ ભેદ થયો, 2 પણ થયું, તેથી તે વ્યવહાર થઈ ગયો. પોતાના ત્રિકાળી ભગવાન આત્માની અનુભવ સહિતની જે શ્રદ્ધા છે તે જ નિશ્ચય સંકિત છે. હજી તો અહીંયા વ્યવહાર સંકિતની વાત ચાલે છે ને, વ્યવહાર રત્નત્રયની વાત ચાલે છે ને, એટલે કહે છે કે જે વ્યવહાર સમ્યક જ્ઞાન જે કહ્યું તે કઈ રીતે કહ્યું, તો કહે છે કે તેમાં અર્થાત જે વ્યવહાર રત્નત્રયની વાત ચાલે છે તેમાં જીન પ્રણીત હે ઉપાદેય તત્વોનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. આ પણ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. ગાથા 5માં જેમ વ્યવહાર સંકિતની વાત છે તેવી રીતે અહીંયા વ્યવહાર સમ્યક જ્ઞાનની વાત છે. વ્યવહાર સમ્યક જ્ઞાન રાગ સહિત છે અને એ ધર્મ નથી. જ્યાં નિશ્ચય આત્માનો અનુભવ થયો છે, અતીન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે, ત્યાં ભલે પૂર્ણ દશા પ્રગટ નથી થઈ એટલે દશામાં અપૂર્ણતા છે, તો તેથી એને એવા સ્વભાવ પણ હોય છે. તો એને આ જીવાદિ 7 તત્વ કે બહિર તત્વનું અને અંતર તત્વરૂપ પરમાત્મા તત્વની શ્રદ્ધાનો રાગ આવે છે, તેમજ હે અને ઉપાદેય તત્વનું જ્ઞાન પણ હોય છે, પણ તે વ્યવહાર સંકિત અને વ્યવહાર સમ્યક જ્ઞાન છે. જો મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર પંડિત ટોડરમલજીએ સમ્યક્ત વિશે ઘણી વાત કરી છે, અને એને જો બરાબર સમજવામાં ના આવે ને તો ઘણાને એમ થાય કે જે શ્રદ્ધા છે એ જ સમ્યક છે, એ જ સંકિત છે. સમ્યક શ્રદ્ધા છે એ જ સમ્યક દર્શન છે. અને એમાં પછી તત્વની શ્રદ્ધા કહેતા બધી જેમ છે તેમ શ્રદ્ધાને એ લઈ લે, કેમ કે ત્યાં ફોડ પાડીને એમ નથી કહેવામાં આવ્યું કે આત્માના અનુભવ સહિતની આવી શ્રદ્ધા. જે રીતે વાત કરવામાં આવી છે એમાંથી એ ભાવ નીકળે છે, છતાં પણ એ સ્પષ્ટ ફોડ પાડીને એમ કહેવામાં નથી આવ્યું. જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે એમાં પણ એ જ રીતે વાત કરવામાં આવી છે. ગુરુદેવે એની ઉપર જે પ્રવચન આપ્યા અને એમાં ગુરુદેવે સ્પષ્ટતા કરતા એમાં ફોડ પાડીને એવી વાત કરી છે કે એ શ્રદ્ધાન છે તે સમ્યક્ત્વ છે, બરાબર છે, અને એ મતિ શ્રુત જ્ઞાનપૂર્વક જ હોય છે એ વાત પણ બરાબર છે. છતાંય એ વાત સ્પષ્ટ છે કે એને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનું એવું જ્ઞાન શ્રદ્ધાન થાય છે. એટલે એ વાત મહત્વની છે. આમ નામ પોતે એકલો બેસીને મોક્ષમાર્ગ પ્રકાશક વાંચે ને તેને એમ લાગે કે આ બરાબર છે, આ જે રીતે કહ્યું એ રીતે પંડિતજી વાત કરી એ રીતે તો મને પણ શ્રદ્ધાન છે, પણ એમ નથી. એને દરેકે દરેક શબ્દને સમજવાની ત્યાં જરૂર છે, કેમ કે ત્યાં દર્શન એટલે સામાન્ય અવલોકન જે પ્રતિભાસ છે એનું સ્વરૂપ પંડિતજીએ ખૂબ સ્પષ્ટ કર્યું છે. સમ્યક દર્શન છે ત્યારે જે પ્રત્યક્ષપણું જે છે અને પરોક્ષપણું છે, તો એમાં પ્રત્યક્ષપણું કયા પ્રકારે છે, તો કે એને આનંદનું વેદન છે એ પ્રત્યક્ષ છે. એ વાત એમણે ત્યાં સ્પષ્ટ કરી છે. અને જ્ઞાન જે છે ત્યાં એને પરોક્ષ કહ્યું, કે કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, એ અપેક્ષાએ જે જ્ઞાન છે ને પરોક્ષ કહ્યું છે. આ બધી વાત ત્યાં છે અને એને ખૂબ સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે. સ્વવિકલ્પથી નિર્વિકલ્પ, સ્વવિકલ્પતાથી નિર્વિકલ્પતા, એનો એક આખો સ્વાધ્યાય
ગયા વર્ષે ગુરુદેવની 125મી જન્મ જયંતિ વખતે કરવામાં આવ્યો, આપણે કર્યો હતો. ફરીને એ સ્વાધ્યાય આપણે વધારે સૂક્ષ્મતાપૂર્વક ક્યારેક કરીશું. અને એમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ગુરુદેવે જે રીતે સમજાવી છે એ રીતે આપણે લીધી હતી, સાથે બીજી ઘણી વાત લીધી છે. અહીંયા તો વાત આ ચાલે છે વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયની. અહીંયા આગળ કહે છે કે શ્રી કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે આ શાસ્ત્ર તો મેં મારા માટે બનાવ્યું છે. ત્રિલોકનાથ સિમંદર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં સંવત્સરમાં વર્તમાનમાં બિરાજે છે. 1 કરોડ પૂર્વનું એમનું આયુષ્ય છે. અહીંયા ભરત ક્ષેત્રને વિશે ભીષ્મા તીર્થંકર મુનિસુરત સ્વામી વિરાજતા હતા. એ વખતથી મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુ વિરાજે છે. અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે આવતી 24મીના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી સિમંદર પ્રભુનું આયુષ્ય છે. એટલે 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. રોજ દિવસમાં 3 વખત ઓંકાર ધ્વનિ છૂટે છે. કેટલાય જીવો એને સાંભળી આત્મસાત કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. આગળ વધીને ચારિત્ર એવું પ્રગટ કરે છે. અને એમની નિશ્રામાં કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને કરશે. આવું તો કેટલો બધો કાળ સુધી ચાલશે. અને જેમ સિમંદર પ્રભુ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે એવા બીજા પણ વર્તમાનમાં 19 તીર્થંકર ભગવાન બિરાજે છે. એટલે અત્યારે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાન બિરાજે છે. અને કેટલાય કેવળી ભગવાન હરિયન પરમાત્મા બિરાજે છે. તો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર પ્રભુના સમોસરણમાં જઈ અને તેમની વાણી સાંભળી અને ત્યાં બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને 8 દિવસ રહીને કુંકુંદાચાર્ય ભગવાન પાછા ભરત ક્ષેત્રને વિશે પધાર્યા અને પછી એમણે આ શાસ્ત્રોની રચના કરી છે. એવી વાત અહીંયા કરે છે કે કુંકુંદાચાર્ય ભગવાન ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા અને ભગવાનની પ્રરૂપણા વાણી સવાર બપોર સાંજ એમ 3 વાર 6 ઘડી થાય છે તે સાંભળી હતી. તે ઉપરાંત જ્યારે ભગવાનની વાણી બંધ હોય તે વખતે બીજા જે સાચા દિગંબર સંત મુનિ શ્રુત કેવળી હતા તેમની સાથે ચર્ચા કરીને ઘણું સમાધાન કર્યું હતું. ત્યાંથી આવીને તેમણે આ શાસ્ત્રો બનાવ્યા છે. જેમાં સમયસાર પ્રવચનસાર આદિ શાસ્ત્રો બનાવ્યા છે તે તો બીજાને તત્વ સમજાવવા માટે બનાવ્યા છે. પરંતુ આ શાસ્ત્ર, આ નિયમસાર તો તેઓ એમ કહે છે કે મેં મારા આત્માના હિતને માટે બનાવ્યું છે, મારી ભાવના માટે બનાવ્યું છે. બહુ સુંદર વાત છે. બહુ એકાગ્રતાપૂર્વક આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા જેવો છે. ક્યાંય કોઈ રીતે પ્રમાદ રાખ્યા વિના જો આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવામાં આવે તો જીવને બધા સમાધાન પ્રાપ્ત થઈ જાય અને એ સાચો પુરુષાર્થ ઉપાડી શકે એવું આ અદભુત શાસ્ત્ર છે. એટલે ગુરુદેવ કહે છે કે પ્રભુ તું એકવાર સાંભળતો ખરો, પ્રભુ તું એકવાર સાંભળતો ખરો કે પરમાત્મા ત્રિલોકનાથ દિનેશ્વર દેવની આજ્ઞામાં શું આવે છે કે બાહ્ય અભ્યંતર તત્વના ભેદને પણ છોડીને અંદર અંતર તત્વના નિર્વિકલ્પ અનુભવમાં જે આનંદ આવે છે, જેને સંકિત થયું છે તેને પૂર્ણ દશા નથી, તેથી એને આવો વ્યવહાર હોય છે. એટલે કે જેને પોતાના અંતર તત્વોમાં એકાગ્રતા થઈ અને જે પૂર્ણ આનંદ આવ્યો છે એ જે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે. અને એવા નિશ્ચય સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર કેવો હોય એ અહીંયા તો સમજાવ્યું છે. કેમ કે હજી પૂર્ણ દશા નથી થઈ, પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી થઈ, એટલે એ હજી બહારમાં આવી જાય છે ને. તો બહારમાં આવે છે તો જે શુભભાવ હોય છે તે કેવા હોય છે એ અહીંયા તો સમજાવ્યું છે કે તેને પૂર્ણ દશા નથી, તેથી આવો વ્યવહાર આવે છે. બાકી જ્યાં નિશ્ચય આત્મજ્ઞાન નથી
અને અંતરમાંથી આનંદ આવ્યો નથી, સ્વાનુભૂતિ થઈ નથી, અને જો એવો શુભરાગ હોય તો એને વ્યવહાર કહેવામાં આવતો નથી. એને વ્યવહાર કહેવામાં આવતો નથી. ગુરુદેવ કહે છે કે જેમ એકડા વિનાના મીંડાની કોઈ ગણતરી હોતી નથી. એકડો હોય અને પછી પાછળ મીંડું મૂકીએ તો એને 10 કહેવાય, અને 2 મીંડા મૂકીએ તો 100. એટલે એવી રીતે એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી. એવી રીતે આ શુભ ભાવ અને બાહ્યમાં જે ચારિત્ર વગેરે જે કાંઈ છે તે બધું નિશ્ચય સમ્યક્ત્વ જેને પ્રકટ થયું છે એને એનું મૂલ્ય છે. તો નિશ્ચય સમ્યક્ત છે જ નહીં, એને તો એ બધો શુભ ભાવ બંધનું કારણ છે, એથી વિશેષ કાંઈ નથી. પુણ્ય બંધનું કારણ છે, એથી વિશેષ કાંઈ નથી. અતિન્દ્રિય આનંદનો સાગર એવા ભગવાન આત્માના અનુભવ વિનાનો એકલો વ્યવહાર કાંઈ ગણતરીમાં નથી. એ તો એકડા વિનાના શૂન્ય જેવો છે, મીંડા જેવો છે. છતાં જો નિશ્ચય રત્નત્રય હોય અને હજી પૂર્ણ વિતરાગતા ન થઈ હોય તો વચ્ચે આવો વ્યવહાર આવે છે, આવો વ્યવહાર હોય જ છે. પરંતુ તે પુણ્યબંધનું કારણ એવો રાગ છે, એથી બીજું કાંઈ નથી. એનાથી પુણ્યનો બંધ જ પડે છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ધર્મ છે. સાથે રહેલો શુભ ભાવ એને ઉપચારથી કોઈ પણ નામ આપવામાં આવે છતાંય એને કારણે પુણ્યનો બંધ જ પડે છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો ધર્મ છે, અને એટલી જ નિર્જરા થાય છે, એટલી જ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પણ સાથે રહેલા શુભ ભાવથી એમાં કાંઈ વધારો થાય છે એમ નથી. છતાંય એવો શુભ ભાવ હોય છે. શુદ્ધ ભાવ જ્યારે નથી ત્યારે બહારમાં છે તો એ વખતે એને એવા શુભ ભાવ હોય છે, અને એ શુભ ભાવથી કાંઈ ધર્મ થાય છે એમ નથી. સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવથી તો પુણ્યનો બંધ જ પડે છે. મુનિવરને પણ 7મા ગુણસ્થાનની દશામાં છે, 7મે 6ઠે જીવતા મુનિરાજને પણ 6ઠ્ઠા ગુણસ્થાને જે શુભ ભાવ છે એથી એમને પુણ્યનો બંધ પડે છે, એથી ધર્મ થતો નથી. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ધર્મ છે, એટલી જ નિર્જા છે, એટલો જ સંવર છે, એટલી જ શુદ્ધતા છે, એટલો જ મોક્ષનો માર્ગ છે. પણ સાથે આવો શુભ ભાવ હોય જ છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી હોય છે. પણ એ હોય છે એ એને કંઈ કાર્યકારી થાય છે એમ નથી. શુદ્ધ ભાવનું એ કારણ બને છે એમ નથી. ઉલટો એ શુભ ભાવમાં રોકાઈ રહે છે તો એ શુદ્ધ ભાવમાં જતો નથી. જેટલો સમય એ શુભ ભાવમાં રોકાઈ રહે છે તો એટલો સમય એ શુદ્ધ ભાવમાં જતો નથી. એટલે શુભ ભાવ કાંઈ શુદ્ધ ભાવની સાથે હોય તો ધર્મનું કારણ બની જાય એવી જો માન્યતા હોય તો એ પણ ખોટી છે. શુભ ભાવ દરેક વખતે પુણ્ય બંધનું કારણ જ થાય, બીજું કાંઈ થાય નહીં. શુભ ભાવ શુદ્ધ ભાવમાં જતા અટકવા માટેનું એક કારણ થાય છે. એટલે એવા કારણને મુનિવર તો તરત જ ત્યાગીને છોડીને પોતે શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. શુભ ભાવમાં રોકાયા છે તો એમને ખ્યાલ આવે છે કે હું તો અહીંયા શુભ ભાવમાં રોકાઈ રહ્યો. તરત જ પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, શુદ્ધ ભાવમાં ચાલ્યા જાય છે. ગુરુદેવ કહે છે કે જેણે ક્યારેય આનંદ મૂર્તિ પ્રભુ આત્માનું ભાન કર્યું નહીં અને જો શુભ ભાવમાં છે તો એને બંધ પડશે, અને એ 84 લાખ યોનિના અવતારમાં એ અનંતકાળ સુધી રખડશે, બીજું કાંઈ થવાનું. ખરેખર તો આત્મા એવો અભેદ છે કે એમાં બહિર્તત્વ અને પરમાત્મા તત્વ એવા ભેદ પણ નથી. ને જ્યાં એવા બે ભેદ લક્ષમાં લે છે ત્યાં તો વચ્ચે વિકલ્પ થાય છે. વિકલ્પ થાય છે એટલે રાગ થાય છે. આવી વાત છે. આગળ કહે છે, હવે સંકિતના કારણની વાત કરે છે. તેમાં પ્રથમ બાહ્ય સહકારી કારણ કહે છે. બાહ્ય સહકારી કારણ પ્રભુ ભગવાન આત્મામાં અનંત ગુણ ભર્યા છે. તે અનંત ગુણની અંતર સન્મુખ થઈને, અંતર અભિમુખ થઈને, ત્યાં એકાગ્રતા કરીને
પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ લઈ જઈને જેણે આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે, એવા સંકિતી જીવને તે સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ શું છે? તો કહે છે કે બાહ્ય સહકારી કારણ તો એટલે કે બાહ્ય નિમિત્ત જે છે એ તો કેવળી ભગવાન છે, કેવળી ભગવાનની વાણી છે. એ વાત અહીંયા કહી છે. અહીંયા કહે છે કે એવા સંકિતી જીવને તે સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ શું છે તે કહે છે. જો સમ્યક્ત્વ પરિણામ એમ કહ્યું છે કેમ કે સંકિત એ પરિણામ છે પણ કોઈ ગુણ નથી. સમ્યક્ત્વ અહીંયા કહ્યું તો સંકિત એ પરિણામ છે, ગુણ નથી. ત્રિકાળી ભગવાન આત્મા એ દ્રવ્ય છે અને ત્રિકાળી ધ્રુવ એવા શ્રદ્ધા જ્ઞાન આદિ એ ગુણ છે અને સંકિત ચારિત્ર મોક્ષ માર્ગ આદિ એ પરિણામ છે, પર્યાય છે. તો હવે એનું બાહ્ય સહકારી કારણ શું કહે છે? તો કહે છે કે આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન જ છે. એ જીનવાણી જ છે, એ જ સરસ્વતી છે. આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ શું છે? તો કે વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું. મુખ કમળમાંથી નથી નીકળતું, આખા શરીરમાંથી ઓમકાર ધ્વનિ નીકળે છે, પણ જ્યારે આ શબ્દમાં મૂકીએ ત્યારે આ જ રીતે કહેવામાં આવે છે, એવી કથનની પદ્ધતિ છે. તો શું નીકળ્યું છે? એ જ્ઞાન, એ દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન એ જીવને સમ્યક્ત્વ પ્રગટ કરવામાં સહકારી કારણ છે, બાહ્ય સહકારી કારણ છે. જો આત્માના આશ્રયે અનંતકાળમાં નહીં થયેલ એવું સમ્યક દર્શન આત્મદર્શન થયું, આત્મા આનંદનો ભેટો થયો, આત્માનો અનુભવ થયો, સ્વાનુભૂતિ થઈ, અતિન્દ્રિય આનંદનું વેદન થયું, તો એવા સમ્યક્ત્વના પરિણામ થયા, સંકિત થયું, તો ત્યાં એવા પરિણામ થવાનું બાહ્ય સહકારી કારણ એટલે નિમિત્ત કારણ એ શું છે? તો કે દ્રવ્યશ્રુત રૂપ તત્વજ્ઞાન છે. જે જીનેશ્વર ભગવાનની વાણી છે તે એનું બાહ્ય સહકારી કારણ છે. અને એનું અંતરંગ કારણ શું છે? તો કહે છે કે સંકિતનું અંતરંગ કારણ તો પોતાનું અંતરંગ સ્વરૂપ છે. અંતરંગ કારણ તો ખરેખર પોતાનું અંતરંગ જ્ઞાન સ્વરૂપ છે. પણ અહીંયા વ્યવહારથી જે કહેવામાં આવ્યું છે એ શું કહ્યું છે? એમાં એમ કહ્યું છે કે જે એવા જ્ઞાની પુરુષ છે, જે ક્ષાયિક સંકિતી છે, એ એનું અંતરંગ કારણ છે, એમ અહીંયા વ્યવહારથી કહેવામાં આવ્યું છે. પણ ખરેખર તો અંતરંગ કારણ તો પોતાનું અંતરંગ સ્વરૂપ જ છે. અને બાહ્ય સહકારી કારણ એટલે સાથે રહેનારું વ્યવહાર કારણ ભગવાનનું કહેલું તત્વજ્ઞાન છે. નિશ્ચય સંકિત તો આત્માના આશ્રય પ્રગટે છે, પણ તેનું બાહ્ય સહકારી કારણ ભગવાનના વચનનું જ્ઞાન, તત્વજ્ઞાન જ છે. આ સિવાય બીજું તેનું બાહ્ય નિમિત્ત પણ નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. અંતરંગ કારણ, બાહ્ય કારણ એ બધી વાત વધારે સ્પષ્ટપણે આપણે આવતી વખતે સમજીશું. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત